જાફરાબાદ તાલુકાના રોહિશા અને નાગેશ્રી ગામે 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે રોહિશા અને નાગેશ્રી ગામે આરોગ્ય વિભાગ અમરેલી જિલ્લાના સૂચનાથી ટીમ્બી અને નાગેશ્રી આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા પાન ગલ્લાના વેચાણ કરતા દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। જાફરાબાદના રોહિશા અને નાગેશ્રી ગામે આજરોજ અમરેલી જિલ્લાના આરોગ્યની સૂચનાથી ટીમ્બી અને નાગેશ્રી આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। રોહિશા અને નાગેશ્રી ગામે આવેલ શાળાના આસપાસના વિસ્તારોમાં પાન ગલ્લા ધરાવતા દુકાનદારો બનાવતી તમાકુની ચેકિંગ હાથ ધરવામાં આવી તેમજ દંડ વસૂલ કરી 2013ની કલમનો ભંગ કરનાર પાન ગલ્લા માલિકો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાગેશ્રીના સ્ટાફ દ્વારા નાગેશ્રી ગામની સ્કૂલની આજુબાજુ જે દુકાનો તમાકુનું વેચાણ કરતી હોય એની મુલાકાત કરી અને દંડ વસૂલાતની કાર્યવાહી કરવામાં આવી। આજે વિશ્વ તમાકુ નિષેધ દિન હોય અમારી ટીમ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરતી અને ગેરકાયદેસર તમાકુ વેચતી હોય એવી દુકાનો પર કડક કાર્યવાહી કરવામાં આવી। આનો હેતુ દંડ વસૂલ કરવાનો જ ખાલી નથી, અમારો આગ્રહ એવો છે કે માત્ર કાયદાનું પાલન કરવાનું નથી પણ આપણા યુવાધનને અને આવનારી પેઢીને જીવલેણ વ્યસનથી બચાવવાનો છે। વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારિયા સાથે સજા ટીવી ન્યૂઝ અમરેલી।